નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 18ની અંદર આજે આપણે ટોપિક ભણવાના છીએ ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો. તો ગ્રાહકો માટે વિદ્યાર્થી મિત્રો અદાલતની અંદર કઈ કઈ જોગવાઈ આપવામાં આવેલી છે એના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ એ પહેલાં તમે હજી સુધી આ ચેનલમાં નવા હો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ એને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી કરી કે જેવો ચેનલમાં વિડીયો અપલોડ થાય કે તમારા સુધી નોટિફિકેશન મળતી રહે અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા. તો ગ્રાહક અદાલતોની જોગવાઈની અંદર આપણે વાત કરીએ તો સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો ઈસવીસન 1986 અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ યાની રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ગુણની અંદર ખાલી જગ્યા MCQની અંદર પ્રશ્ન પૂછાઈ જાય કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના ભારત સરકારે ક્યારે કરી? તો ઈસવીસન 1986ની અંદર. અને આ કમિશન અન્યવે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા છે કે ગ્રાહકને કોઈ તકલીફ ન પડે, ગ્રાહકનું શોષણ ન થાય એ માટે ખાસ સુરક્ષાને ઘડતો કાયદો ઈસવીસન 1986માં બનાવવામાં આવ્યો. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ, જેને જિલ્લા પંચ કહેવાય, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન, રાજ્ય ફોરમની રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન યાની રાષ્ટ્રીય ફોરમની રચના કરી છે. આમ દરેક તબક્કે વિદ્યાર્થી મિત્રો તમે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ આમ ત્રણ મુખ્ય જે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ છે એની નિમણૂક કરવામાં આવેલી છે અથવા તો એની રચના કરવામાં આવેલી છે. તો જિલ્લામાં જે હોય એને શું કહેવાય? તો કે જિલ્લા ફોરમ. રાજ્યમાં હોય તો રાજ્ય કમિશન અને રાષ્ટ્ર લેવલે હોય તો રાષ્ટ્રીય કમિશન. આમ ત્રણ જગ્યાએ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચની રચના કરવામાં આવેલી છે, જેમાં આપણે પહેલું ભણવાના છીએ જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા પંચ. તો જિલ્લા પંચની અંદર કેવા પ્રકારની અરજીઓ દાખલ કરી શકાય? તો દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશની અંદર તમે જોવા જાઓ તો ભારતમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે. યાની તમામ ભારતના જિલ્લાઓની અંદર જિલ્લા ફોરમો કાર્યરત છે કે જેથી કરી અને જિલ્લાની અંદર કોઈ પણ ઘટના ઘટે છે, ગ્રાહકને અધિકાર નથી મળતા, ગ્રાહકનું શોષણ થાય છે, તો એ ગ્રાહક છે જિલ્લાની અંદર એ જિલ્લા ફોરમની અંદર એ પોતે અરજી દાખલ કરી શકે છે. તો જિલ્લાની અંદર જ્યારે કોઈ ઘટના ઘટે આવી તો એ કેટલા રકમનો દાવો કરી શકે? તો કે તેમાં નિર્ધારિત ફી સાથે 20 લાખની રકમ સુધીના દાવા થઈ શકે છે. એટલે કે તમારા 20 લાખની અંદર કોઈ પણ વેપારી સાથે, કંપની સાથે, કોઈ સંસ્થા સાથે તકલીફ ઊભી થાય તો 20 લાખની અંદરના દાવાઓ તમે જિલ્લા ફોરમની અંદર દાખલ કરી શકો છો. તેમાં નિર્ધારિત અમુક ફી હોય છે, એ ફી તમારે ભરવી પડે છે. ત્યારબાદ જે જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલો જે પક્ષકાર નિર્ણયથી જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. એટલે માની લો તમે પહેલાં જિલ્લાની અંદર કેસ દાખલ કર્યો છે, 20 લાખની અંદરનો દાવો છે અને એ પક્ષકાર બંને જે એક બાજુ તો ગ્રાહક હોય છે અને સામેનો બીજો વ્યક્તિ હોય, સંસ્થા હોય કે કંપની હોય, આમાંનો બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ એવો હોય છે કે જેને જિલ્લામાં જે ફેસલો આપવામાં આવ્યો એનાથી એ નારાજ છે. તો જ્યારે અહીંયા ફેસલો મળ્યો છે તો એ ફેસલાના 30 દિવસની અંદર તમારે આગળ ન્યાય માગવો છે તો તમે રાજ્ય કમિશનની અંદર અરજી દાખલ કરી શકો છો. પણ કેટલા દિવસમાં? તો કે 30 દિવસની અંદર. તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમ 50% કે અથવા તો 25,000 કે ઓછું હોય તે નિયત શરતે ડિપોઝિટ જમા કરાવવી પડે છે. એટલે કે તમે માની લો જિલ્લામાંથી રાજ્યની અંદર જ્યારે તમે અરજી દાખલ કરો છો તો એવા સમયે તમારી જે રકમ હોય એટલે કે જે દાવાની રકમ એના 50% અથવા તો 25,000 રૂપિયા તમારે ડિપોઝિટ શરતે રાજ્યની જે રાજ્ય કમિશન છે એમાં તમારે અરજી કરવી પડે અથવા તો રકમ જમા કરવી પડે છે.
ત્યારબાદ જોવા જઈએ તો બીજા ક્રમાંકે રાજ્ય કમિશન. તો રાજ્યની અંદર કેવા પ્રકારના દાવા થઈ શકે, તો આપણે એમાં જોઈએ તો ખાસ આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્યો ફોરમો કાર્યરત છે અને તેની અંદર પણ નિર્ધારિત ફી સાથે 20 લાખથી રૂપિયા 1 કરોડ સુધીની રકમના દાવા થઈ શકે છે. એટલે કે અહીંયા થોડુંક વધી જાય, જિલ્લાની અંદર 20 લાખ સુધી જતું, પરંતુ રાજ્ય કમિશનની અંદર તમે જોવા જાઓ તો 20 લાખથી લઈ અને 1 કરોડ સુધીના દાવાઓ તમે રકમમાં તમને કાંઈ પણ ગફલા થયા હોય, ભૂલ હોય, મિસ્ટેક હોય, અથવા તો તમારી સાથે શોષણ થયું હોય, અથવા તો કોઈ પણ ઇતર પ્રવૃત્તિઓ, એમાંથી કોઈ પણ રકમની દાવા સાથે તમારી નિર્ધારિત રકમ સાથે તમે રાજ્ય કમિશનની અંદર અરજી કરી શકો છો. એના માટે નિર્ધારિત જે કંઈ ફી હોય એ ધોરણ તમારે ભરવું પડે અને આજે સમગ્ર ભારતની અંદર જોવા જાય તો 35થી વધારે પણ રાજ્ય ફોરમો કાર્યરત છે. અને વિદ્યાર્થી મિત્રો, દાવાનો નિકાલ અરજી કર્યા તારીખથી 90 દિવસમાં કરવાનો હોઈ શકે છે. ત્યારબાદ જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા તો ₹35,000 ડિપોઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. એટલે કે જિલ્લામાં જે નારાજ થયેલો પક્ષકાર હોય એ પક્ષકાર હુકમથી 30 દિવસની અંદર એ ઠરાવેલો નમૂનો જે છે એની દાવાની રકમ 50% અથવા તો ₹35,000 ડિપોઝિટ ભરી અને રાજ્ય કમિશનમાંથી એ પોસ્ટે રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે. ત્યારબાદ રાષ્ટ્રીય કમિશન યાની રાષ્ટ્રીય ફોરમ, તો આ અદાલતની અંદર તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે. તે દિલ્હીમાં આવેલી છે અને આ અદાલતમાં 5 સભ્યોની એક બેન્ચ હોય છે. એટલે કે 5 જે જજ હોય એની એક બેન્ચ હોય છે અને એ જે કંઈ નક્કી કરે નિયમો અથવા તો જે કંઈ નિર્ણય લે એ બધાએ શિરોમાન્ય રાખવો પડે છે. તો આમ રાષ્ટ્રીય કમિશન યાની રાષ્ટ્રીય ફોરમ તે ગ્રાહક સુરક્ષાની સૌથી મોટી અદાલત કહી શકાય. ત્યારબાદ રાજ્યની અદાલત અને ત્યારબાદ જિલ્લાની અદાલત. તો એ દિલ્હીમાં આવેલી હોય છે અને તેની અંદર 5 સભ્યોની એક બેન્ચ હોય. તેમાં નિર્ધારિત ફી સાથે 1 કરોડથી વધુ રકમના વળતર માટેના દાવા કરી શકાય. દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે. એટલે કે તમે જે દાવો કરો છો તો 90 દિવસની અંદર તમને એમાં ન્યાય મળી જાય છે. અને 1 કરોડથી વધારે રકમ જ્યારે રકમનો તમે દાવો એમાં થઈ શકે, જેથી ઓછો રકમનો દાવો ત્યાં થઈ શકતો નથી. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારની સંસ્થાઓ છે, જેમાં રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50% અથવા તો 50,000 બંનેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવી શકાય છે. તો રાષ્ટ્રીય કમિશન ઘણી વખત એવું પણ બને કે જિલ્લામાં નારાજ થયેલો પક્ષકાર રાજ્યમાં ફરિયાદ કરે છે, રાજ્યમાં નારાજ થયેલો પક્ષકાર રાષ્ટ્રીય કક્ષાએ ફરિયાદ કરે છે. આ ત્રણની અંદર યોગ્ય ન્યાય ન મળ્યો હોય તો આવો વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જઈ અને અરજી દાખલ કરી શકે છે. બરાબર. તો એ 30 દિવસની અંદર દાખલ કરવાની હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર જે અરજી દાખલ થાય ત્યારે અપીલ પૂર્વે જે પક્ષકાર હોય છે વળતરના દાવાની રકમ એની 50%, જે તમે વળતરનો માની લો કે 1 કરોડની વળતરનો દાવો તમે કર્યો છે તો એના 50 લાખ રૂપિયા અથવા તો 50,000 બંનેમાંથી જે ઓછી હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવી પડે છે. ત્યારબાદ આ ત્રણેય અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમોનું પાલન ન કરનારને સજા અથવા તો દંડ કે બંને શિક્ષા થઈ શકે છે. ત્રણેય અદાલતની અંદર જ્યાંથી છેલ્લો નિર્ણય હોય અને અદાલતે જે નિર્ણય સંભળાવ્યો અને એ હુકમ કર્યો અને એનું પાલન ન કરનાર કોઈ પણ પક્ષકાર હોય છે તો એ સજા અથવા તો દંડ અથવા તો બંને સજા અને દંડ બંને શિક્ષા થઈ શકે છે. ગરીબી રેખા યાની BPL હેઠળની વ્યક્તિઓને અને ત્યારબાદ સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. એ તો આપણા દેશની અંદર જોવા મળે છે કે જે ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ હોય, સિનિયર સિટીઝન યાની 60 વર્ષ કરતાં વધારે ઉંમરના હોય અને કોઈ વિકલાંગ હોય, શરીરમાં કોઈ પણ શરીરનું અંગ એનું કામ ન કરતું હોય, આવા વ્યક્તિઓ જે હોય છે એને સરકારની જે કંઈ ફીના ધોરણો હોય એ અમુક એમાંથી મુક્તિ આપવામાં આવે, યાની ફ્રીમાં કામકાજ કરવામાં આવતું હોય છે. તેમને
જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પણ પૂરી પાડે છે. યાની જિલ્લાની અંદર જે મફત કાનૂની સેવા હોય, એનું માર્ગદર્શન હોય, એ પણ એને કાનૂની સહાય મળે, માર્ગદર્શન. ત્યારબાદ વકીલની જે મફત સેવાઓ હોય છે, એટલે કે વકીલ તરફથી એને વકીલને કોઈ પણ ફી દેવી પડતી નથી. વકીલમાં પણ એને ફેસિલિટી મુક્તિ મળે છે. એટલે વકીલ રાખે પણ સરકારી વકીલ હોય છે, એને ફી દેવાની હોતી નથી. અને કોર્ટની અંદર પણ જે કાંઈ ફીના ધોરણો હોય એ પણ એને આપવા પડતા નથી. આમ અમુક વ્યક્તિઓ દ્વારા, એટલે કે જે ગરીબી રેખા નીચે હોય, સિનિયર સિટીઝન હોય, વિકલાંગ વ્યક્તિઓ હોય, આવા લોકોને અમુક પ્રકારે છૂટછાટ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચરને જોવા માટે ખાસ ચેનલની અંદર બની રહેજો. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.